ભાવનગરમાં સિહોર જીઆઈડીસીમાં એકમાં સળિયા બનાવતી કંપનીના રોલિંગમાં મિલમાં બ્લાસ્ટ, 4 શ્રમિકો દાઝી જતા ખસેડાયા હોસ્પિટલ. પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ. સુરતના સચિન જીઆઈડીસીમાં ગભેણી ગામમાં પોલીસ સાથે ઘર્ષણના વિડીયોને લઈને તપાસનો ધમધમાટ તેજ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પાપનો અંકલેશ્વર સિંચાઈ વિભાગે કર્યો પર્દાફાશ. પીવાના પાણી સહિતની નહેરમાં કેમિકલનું પાણી છોડવા મુદ્દે નહેર વિભાગે કરવી પડી પોલીસ ફરિયાદ. જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણા વિફર્યા. મતદાનના દિવસે ભાજપના ઇશારે મહિલાઓ પ્રચાર કરી રહ્યાનો આરોપ. રાજકોટથી મહિલાઓ બોલાવ્યાનો દાવો. દિલ્હીમાં સરકારની રચનાને લઈને હલચલ તેજ. આજે નિરીક્ષકોના નામની થઈ શકે જાહેરાત. મનજિંદરસિંહ, રેખા ગુપ્તા, જીતેન્દ્ર મહાજનના નામ સીએમ માટે સૌથી આગળ. નવી દિલ્હીમાં ભાગદોડ દુર્ઘટના પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ. કોંગ્રેસે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવનું માંગ્યું રાજીનામું. અખિલેશ યાદવે પણ કર્યા પ્રહાર.